હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને સ્વાગત કરું છું તમારા નવા વ્લોગમાં. ને સાંજના વાગી ગયા છે 5 ને આપણે ઘરની નાળિયેરી છે ને એમાં ભાઈ જો નાળિયેર પાડી રહ્યા છે કંઈક આ રીતના. ને ભાઈ બે વાહણા લાંબા કરીને આ રીતનો કંઈક જુગાડ કર્યો છે. નાળિયેર જો નીચે ફટાફટ આવે છે ને તમને હું ઝૂમ કરીને બતાવું કંઈક આ રીતના નાળિયેર પાડે છે. ને આ રીતનું દાંતરડું બાંધેલું છે. ને સોનું કહે છે ભાઈને કે આપણે ઘરે પણ નાળિયેર છે તો નાય પાડી લઈ, કારણ કે નાળિયેર થઈ ગયા છે લાડ બધા ભેગા. ને ભાઈ કહે છે કે ઘરે નાળિયેરી છે આજે એમનો વારો છે, કારણ કે નાળિયેર બધા પાડી લેવાના છે. ને તમને આગળ સનસેટ તો દેખાતો જ હશે, કેટલો મસ્ત મજાનો લાગે છે, કારણ કે સાંજનું વાતાવરણ છે ને અમારે ખુલ્લી જગ્યા છે એટલા માટે. અને ભાઈ કહે છે કે આ નાળિયેર જોખાવાળું છે તો નીચે જો પડી ગયું ને હજી જો પાડે છે. સોનું જો અહીંયા વાટ જોઈને બેઠી છે, ક્યારે નાળિયેર આવે ને ક્યારે હું પીવું. તો સોનું જો નાળિયેર બતાવી રહી છે, કારણ કે ત્રોફા તો નથી, થોડાક પાકલ હોય, પણ ઘરની વાડી આપણે ઘણી બધી અહીંયા હતી. મેં તમને બ્લોગમાં આગળ બતાવી હતી, કારણ કે આ બધી નાળિયેરી છે ને મારા કાકા જે દાદા હતા, મારા પપ્પાના જે પપ્પા, એમને બધી સ્વાધ્યાય કરતા પહેલાં, એટલા માટે એક એક નાળિયેરી શ્લોક કરીને સ્વાધ્યાય કરીને નાળિયેરીનું રોપાણ કરેલું છે. તો કારણ કે અત્યારે તો દરિયા કિનારે ગામ આવેલું છે, તો પહેલાં તો કવામાં પાણી સારું હતું. અહીં જે આગળ કવો છે જે પેલા ઝાડવા દેખાય ને નીચે, કારણ કે અત્યારે જવાય એવું નથી, ત્યારે પાણી સારું હતું તો હરખું હાલતું. પછી જે આડા ડાર પડાવ્યા ને સોનું જો નાળિયેર લઈને જાય છે નાળિયેર લેવા. તો હાલો આપણે એની હારે જઈ. ને આપણે વાત તો પેલી અધૂરી રહી ગઈ હતી, પણ જે કવો હતો એમાં પેલા પાણી સારું હતું, ને પછી જે આડા ડાર કરાવ્યા પછી પાણી ખરાબ થઈ ગયું હતું. ધીમે ધીમે કરતાં આ જે બગીચો હતો એ બધો ખતમ થઈ ગયો. ને અત્યારે જો તમને હું નાળિયેર ઝૂમ કરીને બતાવું તો અત્યારે હાલમાં હજી પાણી નથી એમાં સાતું, તોય છતાં એ નાળિયેર આવે છે, કાંઈ વાંધો નથી. ને આપણે પાસે જઈ સોનું પાસે કે સોનું નાળિયેર ભેગા કરે છે. ને આ બધો કચરો હતો એ મમ્મીએ સળગાવી દીધો છે. તો સોનું ફાઇનલી મિત્રો જો નાળિયેર ભેગા કરે છે. ને જો કંઈક આ રીતના નાળિયેર ભેગા કરે છે. ને હવે ઘરે જઈને કંઈક એવું હથિયાર હોય એથી કાપીને ઘરે જઈને આપણે પાણીની એને મોજ લઈશું અને મજા માણીશું. ને આ છે મારા કાકાનું મકાન, એ ફાઇનલી બની ગયું છે. ને આગળ છે મારા બીજા કાકાનું મકાન બને છે, કારણ કે અને અમારા ભાઈ જો આ ભાઈ અમારે છે ને કળસાર ગામની માલ પર ભણે છે. હજી ભણીને આવ્યા ને ઠેલો મૂકીને ડાયરેક્ટ જો આમ આવી ગયા છે નાળિયેર ભેગા કરવા, કારણ કે નાળિયેર પડી ગયા ને એટલે બધે પાણી પીવા આવી ગયા છે. તને નાળિયેરનું પાણી ભાવે કે? હા, સોનું કહે છે કે મને બહુ ભાવે છે. તો ભાઈ બીજી નાળિયેરી ઘરે છે ત્યાં નાળિયેર પાડવાનું ચાલુ કરી દીધું છે. તો ત્યાં આપણે જઈ ને જોઈ, કારણ કે જો ઘરની નાળિયેરી છે ને ભાઈ જો વાહડો લીંબો કરી નાખ્યો છે. ને એક નાળિયેરીમાંથી જો આખે તગારું ભરાઈ ગયું છે ને કંઈક એટલા નાળિયેર પાડેલા છે. તો મને તો જો ઓલું નાળિયેર જે છે ને આ દેખાય ને એ પાણીનું છે, તો આપણે પીવાનું છે. ને આને તો કયું ભાવતું એ આપણને કંઈ ખબર નથી. ને એ હમણાં વ્લોગ શૂટ નથી કરતી, કારણ કે એ થોડીક ડરી ગઈ છે યુટ્યુબમાં, કારણ કે એ કે વ્યૂ કેમ નથી આવતા ના કેમ નથી. તો એવું કંઈ ટેન્શન લેવાનું હોય, આપણે આ કામ કર્યા રાખવાનું હોય ને ડેઈલી વ્લોગ બનાવતો રહેવાનો હોય કે કામ કરવાનું હોય. ને ભાઈ જો અહીં નાળિયેર કંઈક આ રીતનું પાડે છે ને બે જણા ઉસકું કરીને જાય છે નાળિયેર ઓલા કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ભાઈ નાળિયેર પાડે છે તો હું તમને બતાવું. તો કંઈક આ રીતના નાળિયેર પાડે છે ને આ છે મારા ઘરની અંદર જે નાળિયેરી છે એ. તો ભાઈ જો કંઈક આ રીતના નાળિયેર પાડે છે. ને મમ્મીની બધા એમ કહે છે તગારું ના અંદર બધું લઈ લો, કારણ કે ઉપરથી નાળિયેર આવે એટલા માટે કહે છે તગારું બધું લઈ લો. તો નાળિયેર છે, ભાઈ દાંતરડું લાંબુ કર્યું છે ને ભાઈ થાકી ગયા છે, તો એટલા માટે કહી રહ્યા છે કે થાક લાગી ગયો છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અહીં તો આપણે ત્રોપા પીવાના તો એ વ્લોગમાં બતાવીશું, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ખાસ કરી. બાકી તો કંઈ નહીં, બસ જો બ્લોગ ઉતારીને તમારા બધાનો સાથ સહકારથી થોડું ધીમે ધીમે હાલે છે. તો આ રીતે સપોર્ટ કરતા રહેજો. ને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ કરી, કારણ કે વચમાં ન કહેવાય તો એ છતાં હું કહી દઉં કે અમારી ચેનલમાં નવા હોય
તો સપોર્ટ કરવાનું ખાસ કરી ભૂલતા નહીં. ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરી ભૂલતા નહીં. તો ભાઈ જો એ કંઈક આ રીતનું બળ કરે છે ને ભાઈ ચડે છે નાની એવી ખાટલી ઉપર, કારણ કે થોડુંક ટૂંકું પડે છે એટલા માટે. ને આપણે વ્યા જઈએ ઓલી બાજુ, પછી શૂટ કરી વ્લોગનું. આમ તો હું ભાઈને થોડી હેલ્પ કરાવું. તો હવે નાળિયેરના ત્રોપા તોડી ત્યાંથી તમને પાછા મળીએ. તો ભાઈને થોડી હેલ્પ કરાવું, ત્યાં સુધી વ્લોગ શૂટ નથી કરતો. તો તમને નેક્સ્ટ શૂટમાં બતાવું. તો મળીએ છીએ પછી. પડી ગયા છે અને સંજુ પાણી કાઢી નાખ્યું ને પીવે છે ઓટોમેટિક ડાયરેક્ટ નાળિયેરમાંથી. એટલા બધા નાળિયેર તોડી નાખ્યા છે. તો તગારું ભર્યું તો ખાલી થઈ ગયું. થોડાક અહીંયાથી બી પાડ્યા ને અહીંયા જો અમારા ઘરની નાળિયેરી છે, બધા પાણી પીવે છે. ભોલાભાઈ બધાને પાણી આપે છે નાળિયેરીનું કોકોનટ વોટર. જો આટલું બધું પાણી નીકળ્યું, આ નાળિયેરનું પાણી છે. બધા ખાય છે નાળિયેર. તો મારી મમ્મી નાળિયેર ખાય. ચેતના બેન નાળિયેર ખાય. બહુ સરસ. જો પ્રભાબેન નાળિયેર પાણી પીવા બોલાવે છે તો આલો બધા. ને આ પપ્પા છે એ બી નાળિયેર પાણી પીવે છે. બાજુમાં આસ્થાને રમાડે છે. ના છે બોલાભાઈ. એ મને તો આપો. તો હાલો હું બી પી લઉં નાળિયેર પાણી. હાલે મમ્મી ખાલી છે. નાળિયેર પાણી પી લીધું છે મસ્ત મસ્ત. બહુ બધા નાળિયેર બેઠા હતા. હા મારા ઘરની નાળિયેરી છે. જો મારી મમ્મી કહે છે કેવું સારું છે કાબરિયા. લ્યો લ્યો હાલો તો આસ્થાબેન નાળિયેર પાણી પીવા આપ્યું. આખ્યો તો આસ્થાબેન આવી ગયા છે અને નાતા રમાડતા હતા. આસ્તુ ઓકે એ આસ્થા હા જો કેવી વાતો કરે. હસતી જીવડી ગાડી આસ્તુ ઓકે. તો કૃષ્ણા ભી નાળિયેર ખાય છે. જો કૃષ્ણા જો નાળિયેર ખાવ બેટા. સોજો આમેલ ખા આમેલ કુશેડ કૃષ્ણ આમેલ ઉશેડ આમેલ એમાં હું તો ઉછેડે ને રાખીશું. બસ લે ઉતે. તો કઈ નહીં મળી આવે તમને રાત્રે રસોઈ બનાવવાનો ટાઈમ. ત્યાં સુધી બાય બાય. તો ફાઇનલી મિત્રો થઈ ગયું છે થોડું થોડું અંધારું. ને મારા ભાઈની બધા પતંગ ચગાવે છે નાના. ને વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. કઈ રીતની શું પતંગ ચગાવે છે એ તમને થોડું ઘણું બતાવું. ને અમારા ટોમભાઈ ને બધા જો આંટા મારી રહ્યા છે મેં ખાસ કરીને. ને આગળ તમને દેખાતું છે પવન ચકાવ, તમને તો બતાવું છું આખા વ્લોગમાં. ને આ છે મારા કાકાના છોકરાની બધા છે. ને એને બધા નવા ખેતરમાં આંટા મારીએ છીએ. સાંજનો સમય છે ને બધા મોજથી જલસા કરીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ને સામે જો ગૌ માતા ઘાસ ચરી રહ્યા છે અને આ છે અમારા ટોમભાઈ. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે જો હાલમાં આંટા મારીએ છીએ કારણ કે મસ્ત મજાનો પવનની આ દિશા બદલાણી છે. મસ્ત મજાના આંટા મારીએ છીએ. ને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો હોય તો કોમેન્ટમાં ખાસ કરીને બતાવજો. ને ધીમે ધીમે અત્યારે જેમ સપોર્ટ કરો છો એમ સપોર્ટ કરતા રહેજો. ને અમારી ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને તમારો કોઈ પણ સવાલ હોય તો પણ અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો, કારણ કે અમને ખબર પડે તમારો શું સવાલ છે ને તમારી શું રિકમેન્ડ છે. તો ખાસ કરીને મળતા નહીં. ને અમારો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જરૂર બતાવજો. તો મળીએ છીએ નવા વ્લોગમાં ને નવા ઉમંગમાં ને કાલે સવારે. તો ત્યાં સુધી જે